ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. જો તમારે શું કરવાનું છે આજે? આકારોનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર? પછી તમારે વારો બેટા. જો વિરાજ છે ને, વિરાજને કયો આકાર લેવાનો? ષષ્ઠકોણ લેવાનો. કયો લેવાનો? ષષ્ઠકોણ. પછી તાર ચોરસ લેવાનો. કયો છે ચોરસ? તારે શક્કરપારા આકારના. હા એવા. તારે ત્રિકોણ. હા, અને તારે ગોળ લેવાના, બરાબર? ચાલો શરૂ કરો. ધીમે ધીમે આપણે હરીફાઈ નથી રમવાની, એટલે શાંતિથી કરજો. જે આકાર કીધો ને એ જ આકાર લેવાનો. હા, ઐશ્વર્યા આ બાજુ મૂકી દે, એટલે પેલી રિદ્ધિને મૂકતા ફાવે. રિદ્ધિને તો ત્રિકોણ એકદમ ઓછા છે ને રિદ્ધિ? ચલો જો ઐશ્વર્યા બેને કેટલા જો વર્તુળ ભેગા કર્યા, અમને ષષ્ઠકોણ. રિદ્ધિ બેને ત્રિકોણ ભેગા કર્યા. સરસ, વાહ ભાઈ વાહ. નીચે ઢગલી કરો અને આ ઢગલીને આમ વચ્ચે કરી દો. ફટાફટ વિનો મંડો, એક બે જોડે જોડે ફટાફટ સ્પીડ રાખો. હા હા, ઢગલો કાઢી તમારા દીકરાએ તો લે. શાબાશ. જે આકાર કીધો એ જ આકાર લેજો ભાઈ. હા, એક બાજુથી લેવાનું, એક બાજુથી. હા, વિરાજને તો કેટલા ષષ્ઠકોણ ભેગા કરી દીધા. જે આકાર કીધો હોય ને એના સિવાય કે આકાર આવવો જોઈએ નહીં. શાબાશ. જો ઐશ્વર્યા બેને કેટલા વર્તુળ ભેગા કર્યા? ગોળ, ગોળાકાર. શાબાશ. ત્રિકોણ તો એકદમ ઓછા ને રીતિ. કેટલા થયા બેટા? બતાવો છો. સરસ, વાહ ભાઈ વાહ. ચલો ચલો, પોતાનું જે આકાર હોય ફટાફટ મેને લેવાનો. એકદમ બબે બબે હાથમાં લઈ લેવાનું, એવું નહીં કે એક એક જ લેવાનું. પાર્થ શક્કરપારા આકાર વીન લે બેટા જલ્દી. ચલો આદિત્ય, તાર કેટલા ચોરસ છે બેટા? આદિત્ય ચલો, કોને પતી ગયા પેલા? બરાબર જોજો કે ખૂણે કાતરે ભરાઈ રહ્યો હશે. ઓ ષષ્ઠકોણ તો જો કેટલા બધા આકાર થયા. બધા કરતા ષષ્ઠકોણ વધારે છે, હે ને? ચલો ત્રિકોણ વાળા બેન, સ્પીડ રાખો. અહીંયા રહ્યો રિદ્ધિ. વિનીલે એકે રહેવું ના જોઈએ, એનું પછી સાચું કહેવાય. લઈ લો લઈ લો લઈ લો જલ્દી ફટાફટ. પોતપોતાની વસ્તુ લઈ લો. શાબાશ, વાહ ભાઈ વાહ, જોરદાર. ક્લેપ કરો ભાઈ. ચલો હવે અહીં કેટલા બધા વિની કાઢે મારા દીકરાએ વર્ગીકરણ કરી દીધું. વાહ ભાઈ વાહ. આવા જો વિરાજ, આ બાજુ બેસી જા બેટા. જોજો. હા, હવે આમાં બધા જો ઢગલ્યો જો જોઈ ઢગલ્યો. ચલો બધા કરતા વધારે મોટા મોટી ડગલી કઈ છે? વિરાજની. ચલો વિરાજ માટે ક્લેપ કરો. ચલો પછી આ ચાર વધી, બરાબર? આ ચારમાં મોટી કોની છે? વિરાજનું તો પતી ગયું. આની ગણવાની, આની આદિત્યની. કોની છે? ચલો આદિત્ય પાસે કયો આકાર છે? ચોરસ. સરસ. ચલો હવે આ ત્રણ વધી. આ એક, આ બે અને આ ત્રણ. તો એમાં કોની વધારે છે? ઐશ્વર્યાની. ઐશ્વર્યા માટે ક્લેપ કરો ભાઈ. અને પછી પાર્થની, પછી રિદ્ધિબેનની.
એમાં હોય એટલે કાઢે ને રિદ્ધિબેન કઈથી લાવવાની રિદ્ધિ ત્રિકોણ સરસ હા બેટા જોરદાર ચાલો હવે બીજી ટુકડી બેસી જાઓ જો હવે શું કરવાનું તમારે જો રિતિક તારે કેવો કલર લેવાનો લાલ ચલો લાલ કલર બતાવો હા લઈ લે તારે લાલ છે ને તારે અહીં ઢગલી કરવાની તારે પીળો લેવાનો પીળો બતાવજો કલર હા એવા તમારી બેનને હા તારે વાદળી ચલો રેડી શરૂ કરો ચલો વાદળી જ લેવાના વાદળી જ લાલ નહીં લેવાના પછી હા જયેશ કલર રંગોનું આપણે વર્ગીકરણ કરવાનું છે 3 કલર થશે ચલો પીળી વસ્તુ જે પણ હોય એ બધું લઈ લો લાલવાળા લાલ લઈ લે ફટાફટ હાથમાં લઈ લો ચલો ચલો કલર જ લઈ લે ગમે તે વસ્તુ હોય ગોળાકાર હોય ત્રિકોણ હોય ચોરસ હોય શક્કરપારા આકારના હોય બધું લેવા માંડો ચાલો હોય અહીં ટકલો કરે આ બાજુ ખસેડ દે બધા હા એમ અરે વાહ સરસ બધું જ લેવાનું બધા જ આકાર લેવાના કોઈ પણ આકાર હોય એ કલરનો લેવો હોય એટલે લઈ લેવાનું રંગોનું વર્ગીકરણ કરવાનું બેટા એટલે લાલ હોય તો લાલ જ લેવાનું કોઈ પણ હોય આકાર હોય ચોરસ હોય ત્રિકોણ હોય જો આને કેટલા બધા ભેગા કરી દીધા શાબાશ ચલો ચલો ફટાફટ વીણવા માંડો જય વીણવા માંડ આમાંથી બેટા આમાંથી પીળા કલરના વીણવા માંડો બ્લુ કલરના આને જયેશ જોડે આવી જતું બ્લુ કલરના આવા અંદર ભરાઈ ગયા આખા બધા દૂર પેસીને કરો બેટા દૂર અરે વાહ શાબાશ અરે વાહ ચાલો થોડુંક જ રહ્યું હવે રાજા બચો જરે તું જઈ થઈ ગયું હો બેટા કેટલા આવો કે જય આમ જો જય કેટલા બધા થઈ ગયા છે અરે વાહ સરસ વાહ ભાઈ વાહ બધાને સરખા છે બેટા છે ને સરખા જય હા શાબાશ વાહ ભાઈ વાહ સરસ